નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં વિષય નામાના મૂળ તત્વો એમાં આપણે અત્યાર સુધીમાં આપણા બે પ્રકરણ, એક તો ત્રીજું પાઘડીનું મૂલ્યાંકન અને ચોથું ભાગીદારી પેઢીનું પુનર્ગઠન, ટોટલ આપણે 6 ને 5 11 માર્કનું એકાઉન્ટન્સી છે એ પૂરું કર્યું. આજે આપણે જે નવું પ્રકરણ શરૂ કરવું છે એ પ્રકરણ 5 છે. પ્રકરણ 5 છે નવા ભાગીદારનો પ્રવેશ. આ નવા ભાગીદારનો પ્રવેશ પ્રકરણ છે એ બોર્ડની એક્ઝામમાં ટોટલ 9 માર્ક્સનું પૂછાય છે. આ 9 માર્ક્સમાં તમને 1 માર્કનો એક MCQ પૂછશે, જે વિભાગ એમાં પૂછાય છે, અને વિભાગ ઈમાં 8 માર્ક્સનો એક દાખલો તમને વિભાગ ઈમાં પૂછશે. એટલે ટોટલ 9 માર્ક્સનું ચેપ્ટર છે. એક MCQ પૂછશે 1 માર્કનો, અને 8 માર્કનો એક મોટો દાખલો તમને પૂછશે. આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ તો ખૂબ IMP છે, પણ આ પ્રકરણ તમારા માટે શીખવામાં ખૂબ સહેલું થાય, કારણ કે તમે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન પણ શીખી ગયા અને પાઘડી છે એ પણ તમે શીખી ગયા. તમે જે વસ્તુ પુનર્ગઠનમાં શીખી ગયા છો, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું, આ ત્રણેય ખાતા પાછા રિપીટ આ પ્રકરણમાં આવશે. તમે પાઘડીનું મૂલ્યાંકન કરતાં પણ તમે શીખી ગયા, એટલે એ વસ્તુ પણ તમને આ પ્રકરણમાં કામ લાગશે. એટલે આમ જુઓ તો આ પ્રકરણમાં તમારે કંઈ વધુ નવીન વસ્તુ શીખવાની થતી નથી. પણ પહેલાં તો નવા ભાગીદારનો પ્રવેશ એટલે શું, એ નવા ભાગીદારના પ્રવેશ માટે થઈને આપણે થોડીક થિયરી છે એ જોવી પડશે. આ થિયરી કેવી રીતની હોય છે કે નવા ભાગીદારને તમે ધંધામાં પ્રવેશ આપો છો તો એની પાછળના કારણો કયા છે. કોઈ પણ ધંધામાં બે ભાગીદારો હોય, ભાગીદાર A અને ભાગીદાર B. એને એવી ઈચ્છા થાય કે મારે નવા ભાગીદાર તરીકે C ને ધંધામાં લાવવો છે, તો એ C ભાગીદાર જે છે એ ધંધામાં લઈ આવવા પાછળના કારણો ક્યાં, તો કે ધંધામાં વધુ પડતી મૂડીની જરૂરિયાત હોય, તમારે ધંધામાં મૂડી ઘટતી હોય ને કોઈ એવો વ્યક્તિ હોય કે જે ધંધામાં મૂડી રોકાણ કરી શકે, તો એવો ભાગીદાર છે એ ધંધામાં તમારી મૂડીની જરૂરિયાત છે એને પૂરી કરી શકે છે. ત્યાર પછી તમારે જો કાર્યશક્તિની જરૂરિયાત હોય, કાર્યશક્તિની જરૂરિયાત એટલે શું, તો કે તમે ધંધામાં બે ભાગીદારો છે, તમારો ધંધો તમારે એક્સપાન્ડ કરવો છે, એનું વિસ્તરણ કરવું છે, તો તમારે કોઈ એવી વ્યક્તિની જરૂરિયાત પડે કે જે વ્યક્તિ પોતાના કાર્યશક્તિથી તમને ધંધાના કાર્યો કરવામાં મદદરૂપ થઈ શકે. તો એવા સમયે ભાગીદારી પેઢીની અંદર નવા ભાગીદારનો પ્રવેશ થાય છે. આ વસ્તુમાં ભાગીદારી પેઢીમાં જો કરારનામામાં ઉલ્લેખ હોય તો પણ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. કરારનામું એટલે શું ભાગીદારી પેઢીનું, એ હું તમને પહેલું પ્રકરણ જે છે આપણા એકાઉન્ટમાં ભાગીદારી પેઢી એનો વિષય પ્રવેશ, એ ચેપ્ટરમાં હું તમને ડિટેલમાં શીખવાડીશ. ભાગીદારો જ્યારે ધંધો શરૂ કરે ત્યારે એક લેખિત કરાર કરે છે, એને ભાગીદારી કરારનામું કહેવાય. એ કરારનામામાં જો ઉલ્લેખ હોય કે અમુક સમયાંતરે તમારે કે અમુક એવું સ્ટેજ ધંધાનો આવી જાય કે જ્યાંથી તમારે કોઈ નવા ભાગીદારને અંદર ધંધામાં લોન્ચ કરવાનો છે, તો એવા સંજોગોમાં પણ તમે નવા ભાગીદારને પ્રવેશ આપી શકો છો. ત્યારબાદ જો તમારા ચાલુ ધંધામાં
કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થતો હોય અથવા તો જો કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો એવા સંજોગોમાં તમારે ધંધામાં કોઈ નવા ભાગીદારને એન્ટર કરવો પડે છે. એટલે આમ જુઓ બાળકો, તો કોઈ પણ ધંધામાં નવો ભાગીદાર લઈ આવવા પાછળના મૂળભૂત ઉદ્દેશો મૂડીની જરૂરિયાત હોઈ શકે, કાર્યશક્તિની જરૂરિયાત હોઈ શકે, કરારનામામાં ઉલ્લેખ હોય, અથવા તો જો કોઈ ધંધામાં કોઈ ભાગીદાર છે એ નિવૃત્ત થતો હોય અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થતું હોય તો એવા સંજોગોમાં જૂના ભાગીદારો જે છે એ કોઈ વ્યક્તિને, બાહ્ય વ્યક્તિને પોતાના ધંધામાં ભાગીદાર બનાવે, એને શું કહેવાય તો કે નવા ભાગીદારનો પ્રવેશ. મૂળભૂત જે કરારનામા મુજબ જે છે એ તમે જો વિચારો તો ભાગીદારી પેઢીનો જે કાયદો છે એ મુજબ સામાન્ય રીતે જો કરારનામામાં ઉલ્લેખ હોય તો નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. અને તમારા ધંધામાંથી જો કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય અથવા કોઈ ભાગીદાર મૃત્યુ પામતો હોય તો એવા કારણોસર તમે નવા ભાગીદારને ધંધામાં પ્રવેશ આપી શકો છો. આ તો વાત થઈ કે ક્યારે આપણે ધંધામાં ભાગીદારો રાખીએ છીએ, બરાબર. હવે સ્વાભાવિક વાત છે કે ધંધામાં કોઈ ભાગીદાર આવશે તો તમારે એનું પુનર્ગઠન તો કરવું જ પડશે. પ્રવેશ એટલે શું તો કે એક પ્રકારનું ભાગીદારી પેઢીનું પુનર્ગઠન. નવો ભાગીદાર ધંધામાં આવે છે. વિચારો કે તમે સામાન્ય રીતે ધંધામાં 2 ભાગીદાર છો, તો ત્રીજા ભાગીદારને તમે ધંધામાં લઈ આવશો તો એ ભાગીદાર છે એના માટે થઈને તમારે નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે. એ કેટલી મૂડી લઈ આવશે, એમને એમ તો તમે ધંધામાં ભાગીદાર બનાવવાના જ નથી ને. આપણે તો કોમર્સવાળા છીએ. આપણે 11-12 કોમર્સ ને કોલેજના વર્ષોમાં CSમાં આપણે એ જ શીખીએ છીએ કે બિઝનેસ કેવી રીતે ડેવલપ કરવો. તો સ્વાભાવિક વાત છે કે તમે ધંધામાં જો કોઈ વ્યક્તિને ભાગીદાર તરીકે લોન્ચ કરશો તો તમે એને પહેલો પ્રશ્ન એ પૂછશો કે તું કેટલા રૂપિયા મૂડી પેટે લઈ આવીશ. બીજી વસ્તુ કે તું કેટલી રકમ પાઘડી પેટે લઈ આવીશ, કારણ કે અમારો ધંધો તો જૂનો છે. તો આવી હિસાબકીય માહિતી તમારે બધી મેળવવી પડે. તો સામે એ પણ તમને પૂછશે કે ભાઈ હું તમારા ધંધામાં ભાગીદાર છું પણ તમારી પાસે કેટલો ધંધો છે, કેટલો ડેવલપ્ડ છે, બરાબર. તમારા ધંધાની શાખ કેટલી છે, તમારી પાસે કેટલી મિલકતો છે, તમારી પાસે દેવું કેટલું છે. તો એ મિલકતો અને દેવાનું એ પુનઃ મૂલ્યાંકન કરશે કે જેના માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા અગાઉ શીખી ગયા, બરાબર છે. તમારો પ્રશ્ન એ જ હશે કે સરે ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કેમ કરી. આની પાછળનું કારણ બાળકો એક જ છે કે ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું ચેપ્ટર છે એ કનેક્ટેડ છે. પાઘડી આવડે, પુનર્ગઠન આવડે તો પ્રવેશ આવડે, અને પ્રવેશ આવડે તો એને આધારે નિવૃત્તિ શીખવું સહેલું પડે. એટલે આપણે ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું ચારેય પ્રકરણો એકી સાથે ભણવાના છે. હવે યાદ રાખજો કે નવા ભાગીદારનો પ્રવેશ થવાને કારણે આપણે જૂની ભાગીદારી પેઢીનો અંત આવતો નથી, ત્યાં પેઢીનું વિસર્જન થતું નથી. આ ખાસ યાદ રાખજો. કોઈ એક ભાગીદારને તમે ધંધામાં લઈ આવો છો તો એના લીધે જૂની ભાગીદારી પેઢીમાં વિસર્જન નથી થતું. એ ભાગીદારી પેઢી તો ચાલુ જ રહી છે. તમે એને નવા ભાગીદારને ધંધાની અંદર લોન્ચ કરો છો. તો આ તો મુદ્દા થયા કે ક્યારે નવા ભાગીદારને આપણે ધંધામાં પ્રવેશ આપવો પડે છે. તો સ્વાભાવિક વાત છે કે નવો ભાગીદાર ધંધામાં આવશે તો એ કેટલા રૂપિયા મૂડી લઈ આવશે એ પ્રશ્ન થાય. એ પ્રશ્ન તો મહત્વનો છે. તો સામે એ પણ તમને પ્રશ્ન પૂછશે ને કે ભાઈ હું તમારા ધંધામાં ભાગીદાર તરીકે જોઈન્ટ થાઉં છું, તો એ આપણને પ્રશ્ન પૂછશે કે હું તમારા ધંધામાં ભાગીદાર તરીકે આવું તો તમે મને નફામાં કેટલો ભાગ આપશો. તો બાળકો એવા સંજોગોમાં આપણે એ વસ્તુનો વિચાર કરવો પડે કે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે થઈને તમારા પાઠ્યપુસ્તકમાં ટોટલ 4 અલગ અલગ મુદ્દા આપેલા છે. એ 4 મુદ્દાઓ જે આપેલા છે એ 4 મુદ્દાઓમાંથી પહેલો મુદ્દો જે છે એનો આજે આપણા આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. આપણે દરેક મુદ્દાને થિયરિકલ સમજશું અને પછી એના દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું. એટલે અત્યારે આપણે જે કરીએ છીએ એ નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે શું કરવું
એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે થઈને પહેલો મુદ્દો એ છે કે જ્યારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તેમજ નવા ભાગીદારને આપેલ હોય. આ પહેલો મુદ્દો છે આપણો. જ્યારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારને તમે ધંધામાં કેટલો ભાગ આપશો એ તમને આપેલું હોય, ત્યારે તમારે નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે મેળવવું એ તમારે શોધવાનું છે. તો એવા સમયે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર થાય વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર થાય વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. આ સૂત્ર છે. હવે આ સૂત્ર ક્યારે વાપરવું? તો કે જ્યારે દાખલામાં જૂનું નફા નુકસાનનું પ્રમાણે આપેલું હોય અને નવા ભાગીદારને તમે ધંધામાં કેટલો ભાગ આપશો એ બે વસ્તુનો ઉલ્લેખ હોય, ત્યારે નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર થાય વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. હવે આપણે જૂનું પ્રમાણ એટલે તો આપણે સમજી ગયા કે આપણને રકમમાં કીધું હોય કે ભાઈ એક્સ અને વાય છે એ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો આપણને ખબર પડીએ કે હાલો ભાઈ 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા એટલે 2/3 ને 1/3 એનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે. પણ આ વધતો નફો છે એ કયું પ્રાણી છે એ આપણે જોવું પડે. હવે વધતો નફો એટલે શું એ ખાસ સમજજો. કોઈ પણ પેઢી હોય એ પેઢીનો હંમેશા કુલ નફો છે ને એ કેટલો હોય? 1. એમાં તમે જે નવા ભાગીદારને ભાગ આપો એ તમારે શું કરી નાખવો પડે? બાદ કરી નાખવો પડે. અને પછી જે વધે એને શું કહેવાય? તો કે વધતો નફો. સમજાય છે? પેઢીનો કુલ નફો હંમેશા કેટલો હોય? 1. એમાંથી નવા ભાગીદારને આપેલો ભાગ તમે બાદ કરો એટલે વધે એ જૂના ભાગીદારોનો ભાગ હોય. એટલે આમ જો તમે વિચારો તો તમારે વધતો નફો શોધવાનું જો સૂત્ર બનાવવું હોય તો તમે બનાવી શકો કે વધતો નફો બરાબર 1 ઓછા નવા ભાગીદારનો ભાગ. આ સૂત્ર તમે બનાવી શકો. વધતો નફો બરાબર 1 માઇનસ નવા ભાગીદારનો ભાગ. માની લ્યો એક ઉદાહરણ તરીકે કે કોઈ પણ ભાગીદાર છે એક્સ અને વાય, એ નવા ભાગીદાર ઝેડને ભાગીદારી પેઢીમાં ઇન્વોલ્વ કરે અને ઝેડને નફામાં 2/5 ભાગ આપશે. તો હવે તમારે ગોતવો છે વધતો નફો. 1 માઇનસ નવા ભાગીદારનો ભાગ કેટલો? તો કે 2/5. ચોકડી ગુણાકાર કરો, 5 × 5 -2/5 એટલે 3/5. આને શું કહેવાય? વધતો નફો. એટલે કે વધતો નફો એટલે કોઈ પણ પેઢીનો કુલ નફો છે એ કેટલો હોય? 1 હોય. એમાંથી નવા ભાગીદારને તમે જેટલો ભાગ આપો છો એ બાદ કરી નાખો, એ વધતો નફો કહેવાય. એ વધતો નફો કોનો હોય? તો કે ભાઈ જૂના ભાગીદારને હવે કેટલા મળશે? તો કે આટલો ભાગ મળશે. એ તો સીધી વાત છે, બરાબર. એટલે આ વસ્તુ છે એ તમારે તમારા મગજમાં ફિટ કરીને રાખવાની છે. નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે ટોટલ 4 પદ્ધતિઓ છે. એ 4માંથી આપણે આજે પહેલી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. પહેલી પદ્ધતિ શું છે? તો કે જ્યારે જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય અને નવા ભાગીદારનો ભાગ પણ આપેલો હોય તો ત્યારે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટે થઈને સૂત્ર શું થાય? તો કે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. વધતો નફો એટલે શું? તો કે 1માંથી નવા ભાગીદારનો ભાગ બાદ કરો એટલે વધતો નફો મળે. કારણ કે કોઈ પણ પેઢીનો કુલ નફો હંમેશા કેટલો હોય? 1 હોય. એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. આપણે
સૂત્ર જોયું કે નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ બરાબર બાકીનો ભાગ, જેને આપણે વધતો નફો પણ કહી શકીએ, અને એ વધતો નફો જે છે બરાબર એ ગુણ્યા જૂનું પ્રમાણ. નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણનો પહેલો મુદ્દો આપણે જોઈએ છીએ કે જ્યારે આપણને જૂનું પ્રમાણ ભાગીદારોનું આપ્યું હોય અને નવા ભાગીદારને તમે નફામાં કેટલો ભાગ આપશો એ પણ તમને આપ્યું હોય, ત્યારે નવું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર થાય વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. આ સૂત્રની મદદથી આપણે દાખલાઓ ગણવાના છે. હવે જો આપણે વિચારીએ તો આ જે ટૂંકા દાખલાઓ છે એ ટૂંકા દાખલાઓની શરૂઆત તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5માં દાખલા નંબર 3થી થાય છે. સ્વાધ્યાય 5 જે છે એના દાખલા નંબર 3થી શરૂઆત થાય છે. હવે જો આપણે વિચારીએ તો દાખલા નંબર 3નું હેડિંગ શું કહે છે કે નીચેની પ્રશ્નોની માહિતી પરથી નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો અને ત્યાગનું પ્રમાણ પણ શોધો. હવે ત્યાગનું પ્રમાણ તો બાળકો આપણે શીખી ગયા છીએ, યાદ કરો, આની પહેલાંના જ પ્રકરણમાં જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, અને આપણે એ શીખી ગયા છીએ. તો હવે આપણે આમાં શીખવાનું છે ખાલી નવું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ તો આપણને શોધતા આવડે છે, બરાબર. તો દાખલા નંબર 3 જે છે એના પહેલા દાખલાની આપણે શરૂઆત કરીએ તો શું થાય તો કે રકમ આપણે ખાસ નિરાતે વાંચી જાવી, પાઠ્યપુસ્તક સામે રાખવાનું. એ અને બી 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. કોણ છે તો કે એ અને બી. કેવી રીતે નફો નુકસાન વેચે છે તો કે 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. આગળ કહે છે કે એમણે સીને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. સીને પ્રવેશ આપે છે. સી જે નફામાં ભાગ મેળવે છે એ 1/4 છે. તો નવું પ્રમાણ શોધવાનું છે અને ત્યાગનું પ્રમાણ પણ શોધવાનું છે. ત્યાગનું પ્રમાણ શોધવા માટે થઈને આપણી પાસે સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. તો જૂનું પ્રમાણ તો આપણી પાસે છે 3:2, પણ નવું પ્રમાણ આપણી પાસે છે નહીં. તો નવું પ્રમાણ શોધવા માટે થઈને આપણે જૂનું પ્રમાણ આપી દીધું છે અને નવા ભાગીદારને કેટલો ભાગ આપશો એ પણ તમને આપી દીધેલું છે. તો સૌથી પહેલાં તો ક્યાંથી દાખલાની શરૂઆત થાય એ ખાસ ધ્યાન આપજો. પહેલાં તો આપણે શોધવું પડે વધતો નફો. વધતો નફો એટલે શું થાય તો કે કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ. તો કોઈ પણ પેઢીનો કુલ નફો હંમેશા કેટલો હોય? 1. એમાં નવા ભાગીદારનો ભાગ કેટલો તો કે 1/4. એટલે ચોકડી ગુણાકાર કરો તો 4 × 4 -1/4. 4માંથી 1 જાય તો 3/4. આને શું કહેવાય તો કે વધતો નફો. પાછું રિપીટ કરી દો. તમને એવું કહે છે કે એ અને બી એક ભાગીદારી પેઢીના 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સીને નફામાં પ્રવેશ આપે છે 1/4 ભાગ આપીને. તો આપણે પહેલાં શું ગોતવું પડે તો કે વધતો નફો ગોતવો પડે. વધતો નફો કેમ મળે તો કે કુલ નફો માઇનસ નવા ભાગીદારનો ભાગ. તો કોઈ પણ પેઢીનો કુલ નફો કેટલો હોય? 1. એમાંથી નવો ભાગીદાર કેટલા લઈ જાય તો કે 1/4. તો વધે 3/4 ભાગ કોનો હોય તો કે એ અને બીનો. એટલે આપણને દાખલામાં વધતો નફો છે એ આપણને મળી ગયો. કેટલો? 3/4. એટલે હું અહીંયા યાદ રાખી લઉં છું
કે વધતો નફો મને મળ્યો કેટલો, તો કે 3/4. રેડી? હવે જો આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું હોય તો નવું નફા નુકસાનનું પ્રમાણ એનું સૂત્ર શું થાય, તો કે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. નવું નફા નુકસાનના પ્રમાણનું સૂત્ર શું થાય, તો કે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. તો વધતો નફો છે એ કેટલો છે, તો કે 3/4. આપણે પહેલાં કોની વાત કરશું, એની. એ અને બી 3/2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એટલે સૌથી પહેલાં તો આપણે જો વિચારીએ તો A/B 3/2, એટલે 3/2 કુલ ભાગ કેટલો, 5. એટલે એનો ભાગ 3/5, બીનો ભાગ કેટલો, તો કે 2/5. આ એ બેયનું જૂનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ છે. આપણે શું શોધવું છે, નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું છે. નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર શું થાય, તો કે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. વધતો નફો તો આપણે મેળવી લીધો 3/4. જૂનું પ્રમાણ તો એને રકમમાં આપ્યું જ તો કેટલું, તો કે 3/2. એટલે 3/2 કુલ ભાગ કેટલો, 5. એટલે એનો ભાગ 3/5, બીનો ભાગ 2/5. તો હવે આપણી પાસે વધતો નફો પણ છે અને જૂનું પ્રમાણ પણ છે. તો નવું નફા નુકસાનનું પ્રમાણ જો આપણે એનું શોધવું હોય તો સૂત્ર શું થાય, તો કે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. ઓકે, વધતો નફો કેટલો છે, તો કે 3/4. જૂનું પ્રમાણ એનું કેટલું છે, તો કે 3/5. એટલે 3 × 9 અને 5 × 4 20. આ નવું પ્રમાણ આવ્યું કોનું, એનું. હવે બી માટે સૂત્ર તો એ જ થાય, વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. વધતો નફો કેટલો, તો કે 3/4 અને જૂનું પ્રમાણ કેટલું, તો કે 2/5. એટલે 3, 2, 6 છેદમાં 4 × 5 = 20. એટલે એનું નવું પ્રમાણ 9/20 અને બીનું નવું પ્રમાણ કેટલું, તો કે 6/20. રિપીટ કરી દઉં, નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. વધતો નફો આપણે કેવી રીતે મેળવો, તો કે કુલ નફામાંથી નવા ભાગીદારને જેટલો ભાગ આપશો એટલો બાદ કરીએ. એટલે 4 × 1 = 4 - 1/4. એટલે આપણે 3/4 શોધીને લાવ્યા. આ વધતો નફો મળ્યો, જૂનું પ્રમાણ તો આપણને રકમમાં આપ્યું હતું. સૂત્ર મૂક્યું વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. એટલે એનો ભાગ વધતો નફો 3/4, એનો ભાગ 3/5, 3 તેરી 9/20. બીનો ભાગ 3, 2, 6, 5, 4, 20. રેડી? એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. કમ્પ્લીટ. આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3નો પહેલો દાખલો હતો. હવે આપણે અહીંયા લખશું થિયરિકલ કે ભાગીદાર કોણ, તો કે A, B અને C. એનો ભાગ કેટલો ગોતી આવ્યા, તો કે 9/20. બીનો ભાગ કેટલો ગોતી આવ્યા, તો કે 6/20. અને C ને ભાગ કેટલો આપ્યો, તો કે 1/4. રેડી? પણ અહીંયા 1/4, અહીંયા 6/20, અહીંયા 9/20 એવું ન ચાલે. છેદ તો બધાયના સરખા હોવા જોઈએ, બરાબર? તો છેદ સરખા કરવા માટે થઈને આપણે શું કરવું પડે, તો કે લસા લેવો પડે. લસા છે એ 20 આવે તો આની પાસે 4 છે, તો આપણે 4ને કોના વડે ગુણવા પડે, તો કે 5 વડે ગુણવા પડે, બરાબર? તો આપણે એના છેદમાં 20 મૂકી શકીએ. એટલે 5નો ગુણાકાર પાછો અંશ આરે કરવો પડે. એટલે 9/20,
6/20 અને 5 એકુ 5/20. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? તો કે 9/6/5. સમજાય છે? આપણે એનું નવું પ્રમાણ ગોતી આવ્યા 9/20, બીનું નવું પ્રમાણ ગોતી આવ્યા 6/20, સીનું નફા નુકસાનનું પ્રમાણ એણે આપ્યું હતું કે 1/4 ભાગ છે. પણ છેદ હંમેશા બધાયના સરખા જ હોવા જોઈએ. છેદ સરખા નહોતા એટલે છેદ સરખા કરવા માટે લસા લીધો. લસા કેટલો આવતો હતો? 20. એટલે અહીંયા કેટલા છે? 4. 20/4 એટલે કેટલાથી ગુણવા પડે? 5થી. એટલે 5ને અંશમાં ગુણો એટલે 5 એકુ 5. એટલે હવે બધાયના છેદ સરખા થઈ ગયા. એટલે આપણે લખ્યું કે નવું નફા નુકસાનનું પ્રમાણ 9/6/5 થશે. સમજાય છે? આ ખાસ યાદ રાખવાનું છે. આ નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે ગોતીને એને કમ્પ્લીટ કરી દીધું. હવે આપણે બાળકો ગોતવાનું છે ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ આપણે શોધવાનું છે. તો ત્યાગનું પ્રમાણ તો આપણા માટે રમતવાત છે, કારણ કે ત્યાગનું પ્રમાણ શોધતા આપણે શીખી ગયા છીએ. એ અને બી 3/2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 3/2 કુલ ભાગ કેટલો થયો? 5. એટલે એનો ભાગ કેટલો? 3/5 અને બીનો ભાગ કેટલો? 2/5. પણ આ તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે કે નહીં? અને નવું આપણે ગોતી આવ્યા એ અને બીનું કેટલું? તો કે 9/20 અને 6/20. આ કેવું પ્રમાણ થયું? તો કે નવું નફા નુકસાનનું પ્રમાણ થયું. આપણે હમણાં જ ગોતીને લઈ આવ્યા. તમે કહો આ સીનું કાંઈ ન થાય ને તો હજી રસ્તામાં છે. આવતા વેત કંઈ થોડો નફામાં ભાગ દઈ દઈએ. એ તો આવતા વર્ષની વાત છે કે જ્યારે એ નફામાં ભાગ મેળવે. અત્યારે સીનું કાંઈ કરવાનું હોતું નથી. જે ત્યાગનું પ્રમાણ શોધવાનું હોય એ જૂના ભાગીદારનું જ શોધવાનું હોય. કોનું? તો કે એ અને બીનું. હવે વિચારો, A/B 3/2 એટલે આ જૂનું પ્રમાણ છે. નવું ગોતી આવ્યા. હવે શું મેળવવું છે? તો કે ત્યાગનું પ્રમાણ. ત્યાગના પ્રમાણ માટે આપણે પહેલાં એનો ત્યાગ શોધીએ. બરાબર? સૂત્ર શું થાય? તો કે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. રેડી? હવે જૂનું પ્રમાણ છે એ શું છે? તો કે 3/5. નવું પ્રમાણ શું છે? તો કે 9/20. રેડી? ચોકડી ગુણાકાર કરો. 20 × 3 = 60, 9 × 5 = 45 અને 20 × 5 કેટલા થાય? 100. એટલે 15/100. આ આપણા માટે ત્યાગનું પ્રમાણ થાય. કમ્પ્લીટ. છેદ ઉડાડવા આવ્યું તો ઉડાડશું. બરાબર? 5 × 15 અને 20 × 5 = 100. એટલે એનો ત્યાગ છે એ કેટલો થઈ ગયો? તો કે 3/20. હવે આવી જ રીતે આપણે કોનો ત્યાગ શોધવો છે? બીનો ત્યાગ શોધવો છે. એટલે બીનો ત્યાગ જો આપણે શોધવો હોય તો પાછું સૂત્ર લખવું પડે. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ કેટલું છે? તો કે 2/5. નવું પ્રમાણ કેટલું છે? તો કે 6/20. ચોકડી ગુણાકાર કરો. 20 × 2 = 40 અને 5 × 6 = 30. 20 × 5 = 100. 10/100. એક લાડુડી ઉડી જાય. 1/10. રેડી? એમાં તમે પ્રમાણ અલગ અલગ રીતે મેળવી શકો છો. અને જો તમારે વિચારવું હોય તો આપણે 20 × 2 = 40 અને 6 × 5 = 30. બરાબર? 10/100. એટલે 5થી ભાગ હલાવો તો પણ ચાલે. એટલે બેયના છેદ સરખા થઈ જાય. અહીંયા 10 છે અને અહીંયા 100 રાખો તો 5 × 2 = 100 અને 20 × 5 = 100. એટલે 2/20. આ શું કામ સુધાર્યું? મેં જોયું તો 3/20 હતું. તો છેદ બેયના સરખા જ રાખીએ, કારણ કે વળી પાછું આપણે છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. એટલે કોણ છે? તો કે A/B 3/20 અને 2/20. બેયના છેદ સરખા છે એટલે બેયનું ત્યાગનું પ્રમાણ કેટલું આવે? તો કે 3/2. સમજાય છે? દાખલામાં કંઈ જ નથી. સિમ્પલ વસ્તુ છે. નવા ભાગીદારને કેટલો ભાગ આપશો એ તમને આપ્યું હોય અને જૂના ભાગીદારનો ભાગ આપ્યો હોય. સૂત્ર શું થાય? તો કે વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ.
બરાબર વધતો નફો કેમ મળે તો કે પેઢીનો કુલ નફો કેટલો હોય 1, એમાં તમે નવા ભાગીદારનો ભાગ બાદ કરી નાખો એટલે વધે એ બાકીનો હેઠવાળ બાકીના 2 ભાગીદારનો હોય. સૂત્ર મૂકો, નફા નુકસાનનું નવું પ્રમાણ બરાબર વધતો નફો ગુણ્યા જૂનું પ્રમાણ. રેડી? એટલે તમને નવું નફા નુકસાનનું પ્રમાણ મળે. પછી તો તમારા માટે રમત સહેલી છે, કારણ કે ત્યાગનું પ્રમાણ શોધતા તો તમે શીખી ગયા. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. આ એક છેદ સરખા થાય ને એનું ધ્યાન રાખવું. જો મેં અહીંયા એક જીરો ઉડાડીને 1/10 લખ્યું હતું તો પછી મને વિચાર આવ્યો કે અહીંયા તો છેદમાં 20 છે, જો ત્યાં હું 1/10 લખીશ તો પાછા બેના છેદ સરખા કરવા માટે મારે પાછો લસા લેવો પડશે. એના કરતાં એક કામ કરો, અહીંયા કેટલા છે તો કે 20, તો કે અહીંયા 20 લઈ આવે છે તો કે 5 થી ભાંગી નાખો, 5 2 10 ને 20 5 100, એટલે 2/20 આવી ગયું. એટલે હવે એ અને બી બેના ત્યાગનું પ્રમાણ 3/20 અને 2/20, એટલે 3/2 થઈ ગયું. કદાચ તમે 1/10 લખીને પછી પાછળથી લસા લ્યો તો પણ ચાલે, એમાં કંઈ ખોટું પડતું નથી. એને તો ફાઇનલ આ આન્સર આરે મતલબ છે. આ વસ્તુ વિકલ્પોમાંય પૂછાશે અને તમને મોટા દાખલાઓમાં પણ કામ લાગશે. એટલે આ વસ્તુને તમે જરાય નિગ્લેક્ટ કરતા નહીં. આ સ્વાધ્યાય 3નો સ્વાધ્યાય 5નો દાખલા નંબર 3 એનો દાખલા નંબર 1 આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કર્યો. બીજો દાખલો છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.